આયોજિત આજના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો શુભારંભ તથા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત થકી નર્મદા જિલ્લાના તિલકવાડા ગામે આજે એક નવા તેજસ્વી પ્રકરણનો આરંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આવો પ્રાર્થના સ્વાગત ગીતથી કાર્યક્રમનો આરંભ કરીશું, જે રજૂ કરશે નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપળાની વિદ્યાર્થિનીઓ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અત્રે પધાર્યા છે, ત્યારે તેમના સ્વાગત સન્માનમાં પ્રાર્થના સ્વાગત ગીત આપણે માણીએ. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ ચૌધરીને આપના સ્વાગત પ્રવચન માટે. પ્રભાત. કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના 39 ગામોમાં યોજનાનો શુભારંભ થઈ રહ્યું છે. આ શુભારંભ કરવા માટે આપણા આમંત્રણને માન આપીને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી પધાર્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની
અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન વતી તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણા માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત માનનીય સંસદ સભ્યશ્રીઓ મનસુખભાઈ વસાવાજી અને ગીતાબેન રાઠવા તથા માનનીય મેનેજિંગ ડિરેક્ટર GUVNL શ્રીમતી શામિના હુસૈન મેડમ તેમજ મંચ પર વિરાજમાન આમંત્રિત સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે અત્રે પધારેલા સર્વે મહેમાનો, મહાનુભાવો, અધિકારીગણ અને ખાસ સ્વાગત કરું છું આપના ખેડૂત ભાઈઓ બહેનોનું. પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ, પત્રકાર ભાઈઓ બહેનો, આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત છે. DGVCLના વિસ્તારમાં કુલ 2 લાખ જેટલા ખેતી વિષયક વીજ જોડાણો છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન 65,000થી વધુ ખેતી વિષયક વીજ જોડાણો આપવામાં આવેલ છે. આવનાર 1-2 વર્ષમાં ખેતી વિષયક વીજ જોડાણો ઓન ડિમાન્ડ મળી રહે એ માટે અમે સતત કાર્યરત છીએ. કિસાન સૂર્યોદય યોજનાના આ તબક્કા અંતર્ગત 70 જેટલા ફીડર દ્વારા 454 ગામોના ખેડૂતોને દિવસ દરમિયાન ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાનું શુભ કાર્ય હાથ ધરેલ છે. તબક્કાવાર વધુને વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે એ માટે બધા પ્રયત્નશીલ છીએ. આ કિસાન કલ્યાણકારી યોજના થકી આપણા ખેડૂતોને દિવસે વીજ પુરવઠો મળવાથી એમને રાત ઉજાગરા ઘટશે અને સુરક્ષા વધશે. સાથે એમની સમૃદ્ધિ અને સુખાકારીમાં અભિવૃદ્ધિ થાય એ માટે DGVCL કટિબદ્ધતા દાખવે છે. આપ સૌનું ફરીવાર હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જય હિન્દ. આભાર શ્રી મેનેજિંગ ડિરેક્ટર સર. તમસોમાં જ્યોતિર્ગમય, અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય તે દીપ જ્યોત. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે સર્વપ્રથમ આપ શ્રી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાવશો. ત્યારબાદ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માનનીય ઉર્જા મંત્રીશ્રી તેમજ માનનીય પાણી પુરવઠા મંત્રીશ્રી પણ એક પછી એક દીપ પ્રાગટ્યમાં જોડાશે. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધનસંપદઃ. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધનસંપદઃ. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધનસંપદઃ. ધન્યવાદ. અને હવે સૌ મંચસ્થ મહાનુભાવોનું ફળોથી સ્વાગત કરીશું. વિનંતી કરીએ છીએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી શામિના હુસૈન તથા નર્મદા રાજપીપળાના માનનીય કલેક્ટર શ્રી DA શાહને કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. તાળીઓના ગડગડાટથી વધાવીએ માનનીય કલેક્ટર શ્રી સ્વાગત સન્માન કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રીશ્રીનું. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ છોટાઉદેપુરના માનનીય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા તથા ભરૂચ જિલ્લાના માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને કે આપ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ખૂબ આભાર. વિનંતી કરીએ છીએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યોગેશ ચૌધરીને
કે આપ ગુજરાત રાજ્યના માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલનું સ્વાગત સન્માન કરશો. વિનંતી કરીએ છીએ ગુજરાત પાણી પુરવઠા તથા ગટર વ્યવસ્થા બોર્ડના સભ્ય સચિવ શ્રી મયુર મહેતાને કે આપ માનનીય પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનું સ્વાગત અભિવાદન કરશો. વિનંતી કરીએ છીએ જેટકોના મેનેજિંગ ડિરેક્ટર શ્રી BN ત્રિવેદીને કે આપ ભરૂચના માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનું સ્વાગત સન્માન કરશો. વિનંતી કરીએ છીએ DGVCLના ચીફ એન્જિનિયર શ્રી JD તન્નાને કે આપ છોટાઉદેપુરના માનનીય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાનું સ્વાગત સન્માન કરશો. સૌનો આભાર. ફળોની આ ટોપલીઓ કાર્યક્રમ બાદ આંગણવાડીના બાળકોને ભેટ આપવામાં આવશે. ખેતી અને ખેડૂતને ઉન્નત કરવા માટે લીધેલા અનેક પગલાં ઉપરાંત માનનીય મુખ્યમંત્રી શ્રીના નેતૃત્વમાં હવે કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાના પ્રારંભ થકી રાજ્યમાં કૃષિ ક્રાંતિનો એક નવીન અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના 39 ગામોને સિંચાઈ માટે હવે દિવસે વીજળી મળશે. વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને રિમોટનું બટન દબાવી આ ઐતિહાસિક યોજનાનો શુભારંભ કરાવવા માટે. अच्छी तरह याद है ना 80-90 के दशक में जन्मे मेरे प्यारे दोस्तों. वो भी एक समय था गुजरात में जब खाना खाने बैठते और बिजली चली जाती थी. फिर एक दिन नरेंद्र भाई ने, किसी ने सोचा नहीं था, ऐसा कदम उठाया. गुजरात के घर घर तक 24 घंटा 3 फेज बिजली पहुंचाने के लिए 1800 नए फीडर स्थापित करने का भगीरथ मिशन हाथ में लिया और इस तरह शुरू हुई ज्योतिग्राम योजना और गुजरात को बना दिया गांवों तक 24 घंटे बिजली पहुंचाने वाला देश का पहला राज्य. आज फिर एक बार ज्योतिग्राम जैसी एक बड़ी क्रांति आकार ले रही है. क्रांति है हमारे अन्नदाता, हमारे किसानों को रात के बजाय दिन में बिजली पहुंचाने की. वही किसान जो रात में मिलती बिजली के कारण अपने परिवार से दूर खेतों की सिंचाई के लिए रात को खेतों में रहता है, रात को जागता है, जंगली जानवर तथा कीड़ों के काटने के डर में रहता है. वहीं दूसरी तरफ उसका परिवार गहरी चिंता में डूबा रहता है. किसानों की इस समस्या को दूर करने का संकल्प लिया है मुख्यमंत्री विजय रूपाणी ने. इसीलिए लाखों किसानों के लिए लेकर आए हैं किसान सूर्योदय योजना. दिन की बिजली, दिन में उपयोग. ये महत्वाकांक्षी योजना है किसानों के कल्याण की, जिससे किसानों को खेतों में मिलेगी दिन में बिजली की सप्लाई. इस लक्ष्य को पूरा किया जाएगा सौर ऊर्जा से. और पथ प्रदर्शक बने प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी, जिन्होंने दुनिया के सामने कहा था कि भारत 175 गीगावाट रीन्यूएबल ऊर्जा उत्पादन करके दिखाएगा. उनकी इस पहल में सबसे आगे होगा गुजरात और राज्य की 10,000 मेगावाट रीन्यूएबल क्षमता को वर्ष 2024 तक 35,000 मेगावाट तक बढ़ाने की बागडोर होगी मंत्री सौरभ भाई पटेल तथा राज्य मंत्री प्रदीप सिंह जाडेजा के हाथों में. मिशन के अंतर्गत 3,500 करोड़ रुपयों की लागत से गुजरात में बिजली संरचना सुदृढ़ होगी और इस योजना में तकरीबन आने वाले 3 वर्षों में पूरे राज्य को शामिल किया जाएगा. किसान सूर्योदय योजना, दिन की बिजली, दिन में उपयोग.
કિસાન સૂર્યોદય યોજના થકી ધરતીપુત્રોના જીવનમાં સમૃદ્ધિનો સૂર્યોદય થશે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. ગુજરાતના નાગરિકોને સ્વચ્છ, સ્વસ્થ અને સુવિધાયુક્ત જીવનશૈલી આપવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નર્મદા જિલ્લા માટે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવા માટે ફરી એકવાર સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને. નર્મદા જિલ્લાના નાગરિકો માટે પાણી પુરવઠા વિભાગ હસ્તકની રૂપિયા 152.86 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના વરદ હસ્તે. મુખ્ય મહેમાનો શ્રી સૌરભભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, માનનીય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી, માનનીય મહાનુભાવો શ્રી મનસુખભાઈ વસાવા, માનનીય સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, માનનીય સાંસદની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું. નર્મદા જિલ્લો લગભગ 2755 કિલોમીટરમાં ફેલાયેલો જિલ્લો, આશરે 6 લાખ નાગરિકો. સરદાર પટેલને ગુજરાતે આપેલી સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ એવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જગવિખ્યાત અને સરદાર સરોવરથી ગુજરાતને પાણીદાર બનાવનાર એવો નર્મદા જિલ્લો, જ્યાં વસતા લોકો, એમના પરિવારો અને એમની જીવનશૈલી આ બધું જ નિર્ભર છે પાણી ઉપર. પણ એમણે પીવાના પાણી માટે આધાર રાખવો પડતો કૂવા કે વરસાદના પાણી ઉપર. અને સૌથી મોટી વાત તો એ હતી કે નર્મદા નદીની નજીક હોવા છતાંય જિલ્લાના લોકોએ પાણી માટે બીજા સ્ત્રોતો પર આધાર રાખવો પડતો હતો. એવા જ કંઈક વિચાર સાથે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કર્યું જલ જીવન મિશન. નરેન્દ્રભાઈ મોદી જેવા વિઝનરી લીડરના આ સપનાને આગળ વધારવા નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આ લક્ષ્યને 2022 સુધીમાં જ હાંસલ કરવા કટિબદ્ધ બન્યું ગુજરાત, જેનું ઉત્તમ ઉદાહરણ બનશે નર્મદા જિલ્લો, જ્યારે પહોંચશે નર્મદામાં ઘરે ઘરે નળથી જળ. પાણીની સમસ્યાથી લડતો આપણો નર્મદા જિલ્લો એક તો ડુંગરાળ વિસ્તાર, એટલે વરસાદી પાણી આવે તો મોટા પ્રમાણમાં, પણ આ ભૌગોલિક પરિસ્થિતિના કારણે પાણી ટકે નહીં. એટલે જ તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અથાગ પ્રયાસોથી શરૂ થયું નર્મદા જિલ્લાના ઘરે ઘર સુધી પાણી પહોંચાડવાનું મિશન. જેનું લક્ષ્ય હતું કે કરજણ ડેમમાંથી ફિલ્ટર કરીને પાણી ગામના મુખ્ય સંપ સુધી પહોંચે અને ત્યાંથી દરેક ગામના એક ઘર સુધી પહોંચે નળથી જળ. જેના માટે 152.86 કરોડના ખર્ચે આયોજન કરવામાં આવ્યું 4 જૂથ યોજનાઓ દ્વારા પીવાના પાણી સંબંધિત વિશાળ માળખાકીય સુવિધાઓનું, જે અંતર્ગત કરજણ ડાબા કાંઠા ભાગ 1 યોજનાની 1.28 લાખ વસ્તી માટે રૂપિયા 72.66 કરોડના ખર્ચે 57 ગામો અને 24 ફળિયા સુધી, તથા કરજણ ડાબા કાંઠા ભાગ 2 યોજનાની 26,000 વસ્તી માટે રૂપિયા 23.3 કરોડના ખર્ચે 21 ગામો સુધી પીવાનું પાણી પહોંચશે. જ્યારે કરજણ જમણા કાંઠા યોજનાની 79,000ની વસ્તી માટે રૂપિયા 49.94 કરોડના ખર્ચે 32 ગામો અને 15 ફળિયા સુધી, તેમજ ફળિયા કનેક્ટિવિટી કોઠી જૂથ યોજનાની 84,000 વસ્તી માટે રૂપિયા 7.23 કરોડના ખર્ચે
27 ફળિયા સુધી પહોંચશે ઘરે ઘરે નળથી જળ. રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી યોજનાઓ, ચાલુ યોજનાઓ તેમજ ભાવિ યોજનાઓનો મહત્તમ લાભ સૌને ત્યારે જ મળી શકે જ્યારે પ્રજા પાણીના યોગ્ય વપરાશ અંગે કાળજી લે અને પાણીના સ્ત્રોતો પ્રત્યે ઉત્તરદાયિત્વની ભાવના દાખવે. અને એટલે જ રાજ્યમાં સૌને સમાનપણે પાણીનો સમાન લાભ મળે, પાણીનો દુરુપયોગ થતો અટકે તેમજ પાણી સંબંધી ઘટકોની નુકસાની ન થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદા થકી પ્રજામાં પીવાના પાણીના બજેટિંગ અંગે યોગ્ય સમજણ કેળવાશે. ગેરકાયદેસર જળ વપરાશ અને અયોગ્ય જોડાણો અટકશે અને આવનારી પેઢી માટે પણ પાણીના સ્ત્રોતો સુનિશ્ચિત અને સુરક્ષિત રહેશે, જેથી તેઓનું જીવન પણ જળ થકી સમૃદ્ધિ અને સુખાકારીથી સભર રહેશે. કુલ મળીને 2022માં એવા ગુજરાતનું નિર્માણ થશે જ્યાં પાણી આપત્તિ નહીં પણ અવસર બનશે. અને એમાં પણ જો નર્મદા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 1,55,750 ઘરો ગ્રામીણ વિસ્તારોમાં વસેલા છે, જે પૈકી 1,03,716 ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. 19,353 ઘરોના કામો પ્રગતિમાં છે. 21,296 ઘરોના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે અને 11,385 ઘરોના કામો સર્વે અને અંદાજો બનાવવાની કામગીરી હેઠળ છે. આને જ તો કહેવાય નર્મદામાં ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાનો દ્રઢ નિર્ધાર. આ વિકાસ યોજનાઓ થકી નર્મદાની સુખાકારીમાં વધારો થશે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આ યોજનાઓની ભેટ આપવા બદલ. ભરૂચ જિલ્લાના માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાને હવે વિનંતી કરીએ છીએ કે આ પ્રસંગે આપની પ્રસન્નતા વ્યક્ત કરશો. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. ભાઈ સરકાર આપણને આટલું બધું આપે છે, પીવાના પાણીનો પ્રશ્ન સોલ્વ કરે છે, દિવસે વીજળી આપે છે, તો પૂરી તાકાતથી ભારત માતા કી જય બોલાવવું પડે. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. જય જવાન, જય જવાન. નર્મદે નર્મદે. બધાને રામ રામ. આજે નર્મદા જિલ્લા અને દક્ષિણ ગુજરાતનો એક આનંદ અને ખુશીનો દિવસ છે કે કિસાન સૂર્યોદય યોજના બીજા તબક્કાનો શુભારંભ આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે શુભારંભ થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે સન્માનીય માનનીય વિજયભાઈ રૂપાણી સાહેબ અને બીજા ઉર્જાવાન કે એમના માટે કોઈ એમના પ્રશંસા કરવા માટે કે એમની કાર્યક્ષમતા માટે વાત કરવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી, પણ વિજયભાઈના એક ખૂબ સક્ષમ મંત્રીમંડળના સાથી ઉર્જા મંત્રી ગુજરાતના આદરણીય સૌરભભાઈ પટેલ સાહેબ અને બીજા એવા ગુજરાત સરકારના જે ગુજરાતને પીવાનું શુદ્ધ પાણી મળી રહે એના માટે સતત ચિંતા કરે છે
અને ઊંડાણ વિસ્તારના તાલુકામાં પણ તેમનો પ્રવાસ રહે છે. 1 મહિના પહેલા ડેડિયાપાડા તેઓ પધાર્યા હતા. પીવાના પાણીના પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે તેઓ આદરણીય માનનીય કુંવરજીભાઈ વાવડિયા સાહેબ, છોટાઉદેપુર મત વિસ્તારના માનનીય સાંસદ બેન ગીતાબેન રાઠવા, ઉપરાંત આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી આદિજાતિ કલ્યાણ મંત્રી માનનીય શબ્દશરણભાઈ તડવી, ગુજરાત સરકારના પૂર્વ સંસદીય સચિવ અને ટ્રાઇબલ આયોગના ડાયરેક્ટર ભાઈ શ્રી હર્ષદભાઈ વસાવા અને નર્મદા જિલ્લાના અને ભરૂચ જિલ્લાના ખેડૂતોના માર્ગદર્શક કે જેમની પાસે બે મોટી સહકારી સંસ્થા બંને જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી 2 સંસ્થાના ચેરમેન, ધારીખેડા સુગર ફેક્ટરી ને દૂધધારા સુગર ફેક્ટરીના પણ ચેરમેન, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, મંચ પર બિરાજમાન અન્ય ઉચ્ચ અધિકારીઓ, પાણી પુરવઠા અને ઉર્જા વિભાગના માનનીય કલેક્ટર સાહેબ, ઉપરાંત કોરોનાની મહામારીને લઈને મર્યાદિત સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોને આમંત્રિત કર્યા છે. એવા સર્વે આમંત્રિત મહાનુભાવો અને આપણો સંદેશો અન્ય લોકો સુધી જેઓ નથી આવ્યા એવા લોકો સુધી પહોંચાડવાના છે તેવા મારા પત્રકાર મિત્રો, મીડિયાના મિત્રો, સૌપ્રથમ તો આ પ્રસંગે અમારું ફળોની ટોપલીથી સ્વાગત કર્યું. હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ પ્રસંગે મારે બહુ ઝાઝુ કહેવાનું ના હોય, ઈચ્છા હોય છતાં પણ આપણે માનનીય મુખ્યમંત્રી સાહેબને અને તેમના સાથી મંત્રીઓને પણ આપણે સાંભળવાના છે. પરંતુ ટૂંકમાં એટલું કહેવું પડે કે જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ બિરાજમાન છે ત્યારે સાચા અર્થમાં ગરીબો માટે તેઓ ચિંતા કરે છે, ખેડૂતો માટે ચિંતા કરે છે, ગુજરાતના આદિવાસીઓ માટે જે પણ કોઈ સળગતો પ્રશ્ન હોય, અમારી રજૂઆત હોય, વ્યાજબી હોય તો ખૂબ ઝડપભેર એ પ્રશ્નનો ઉકેલ લાવે છે. આજે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં પેશા એકનો ખરેખર અમલ કરાયો હોય તો માનનીય વિજયભાઈ રૂપાણીના સમયમાં છે. જંગલની જમીન માનનીય તત્કાલીન મુખ્યમંત્રી હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પછી જો જંગલની જમીન ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો હોય તો ભાઈ વિજયભાઈ રૂપાણી સાહેબે. આમ ગુજરાતના આદિવાસી વિસ્તારના ખેડૂતો હોય કે પછી તમામ ખેડૂતો માટે આશીર્વાદ રૂપી 7 પગલાની ખેડૂતોની યોજના, આ 7 પગલા ખેડૂતોની યોજનાના અનેક કાર્યક્રમમાં મારે જવાનું થયું છે. ભરૂચ ને નર્મદા જિલ્લામાં ખેડૂતો ખરેખર, નાના ખેડૂતો ખરેખર ખૂબ આશીર્વાદ આપે છે વિજયભાઈ રૂપાણી સાહેબને. કારણ કે આ એટલી બધી 7 પગલાની યોજના એ આશીર્વાદ રૂપ છે કે નાનો ખેડૂત ખૂબ આગળ વધવાનો છે. તો એવા વિજયભાઈ રૂપાણી સાહેબ માટે ખરેખર અમારે સલામ ભરવું પડે. તાજેતરમાં નર્મદા જિલ્લાનો ઇકો સેન્સિટિવ ઝોન ને એના કારણે ખેડૂતોના ખાતામાં એન્ટ્રી પડી, નારાજગી થઈ ખેડૂતોની. અમે રજૂઆત કરી માનનીય ગણપતભાઈ વસાવા સાહેબ, આદિજાતિ કલ્યાણ મંત્રી, વન મંત્રી, જે ખરેખર આદિવાસીઓ માટે ગુજરાતમાં ખૂબ ઉત્તમ કક્ષાનું કામ કરી રહ્યા છે. ગણપતભાઈ વસાવા ખરેખર દિલ લગાવીને આદિવાસીઓ માટે ગણપતભાઈ વસાવા કામ કરે છે. એમને જ્યારે અમે વાત કરી ને એમને માનનીય મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું, સાહેબે અભ્યાસ કર્યો અને તાત્કાલિક આ વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરી, અધિકારીઓ સાથે બેઠક કરી અને ખેડૂતોની અપેક્ષા મુજબ એ એન્ટ્રીઓ રદ થઈ છે. સાહેબ, આ એન્ટ્રીઓ રદ થયા પછી અમે ગામડે ગામડે ફર્યા છે. ખેડૂતો ખૂબ આપને આશીર્વાદ આપે છે, ખૂબ રાજી છે. આપની આ કાર્યથી ગુજરાતનો ખેડૂત, આદિવાસી ખેડૂત, બધા જ લોકો આપના પર ખૂબ મોટો આધાર રાખીને બેઠા છે. સાચા અર્થમાં આપની સરકાર માનનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં આપ સુંદર પ્રકારનું ગુજરાતના વિકાસના માટે ખૂબ ઉત્તમ કક્ષાનું કાર્ય કરી રહ્યા છે.
ગુજરાતનો ખેડૂત બેઠો થાય, ગુજરાતનો ગરીબ માણસ બેઠો થાય, ગુજરાતના ઉદ્યોગો ખૂબ ઝડપથી આગળ વધે એના માટે એક પ્લેટફોર્મ આપ પૂરું પાડી રહ્યા છો. અને આજે ગુજરાતને ખરેખર નરેન્દ્રભાઈ મોદી સાહેબ પછી એક ખૂબ ગતિપૂર્વક વિકાસના માર્ગે આપ આગળ લઈ રહ્યા છે. સાહેબ, ગુજરાત તમને સલામ કરે છે. ખેડૂતો માટે પણ આપ ખૂબ ચિંતા કરો છો. ખેડૂતો માટે પીવાના પાણીનો પ્રશ્ન હોય, સિંચાઈની સુવિધા હોય, બધી જ જાતની આપ ચિંતા કરો છો. આજે પીવાના પાણીનો કેટલો મોટો પ્રશ્ન હતો આખા ગુજરાતની અંદર. અમે તો ઊંડાણ વિસ્તારમાં પણ જઈએ તો એમાં પણ આજે પીવાના પાણીના જે પહેલાના કરતા આજે પ્રશ્નો લગભગ મોટા ભાગે સોલ્વ થયા છે. પીવાના પાણીના એટલા ગંભીર પ્રકારના પ્રશ્નો હતા, પણ તે પણ ધીરે આપના માર્ગદર્શનમાં આપણા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા ખૂબ એવા પ્રશ્નો ઉકેલી રહ્યા છે. તો ખરેખર પીવાના પાણી માટે પણ આપણી સરકાર એક ઉત્તમ પ્રકારનું કાર્ય કરી રહી છે. સાહેબ, આજે કિસાન સૂર્યોદય યોજના થકી હું ગઈકાલે સાહેબ રાતના નેત્રંગ તાલુકાના વણખુટા ગામે અંદરનું ગામ હતું, ત્યાં 12માનું ભજન હતું. હું એ ભજનમાં ગયો, ત્યાં સાહેબ એક ખેડૂતને રાતના પાણી વાળતા સાપ કરડ્યો અને એ મરી ગયો હતો. ને આ કિસાન સૂર્યોદય યોજનાની વાત અમે નથી કરી, સામેથી આ લોકોએ કીધું. સાહેબ, મને કીધું કે મારા વિજયભાઈને અને સૌરભભાઈને સલામ ભરજો કે દિવસે જે લાઇટ આપવાનું છે એ રાત્રે પાણી વાળવામાં અનેક પ્રકારની મુશ્કેલી પડે છે, સાપ કરડે, કોઈ હિંસક પશુનો સામનો કરવો પડે, અનેક પ્રકારની મુશ્કેલી પડે. તો એવા સમયે આ દિવસે જે વીજળી આપવાનો આજે કાર્યક્રમ છે ઐતિહાસિક, એ ખરેખર ખેડૂતો માટે એક આશીર્વાદરૂપ છે. આ ગુજરાતના ખેડૂતો હોય, દેશના ખેડૂતો માટે આપની જેમ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોની આવક બમણી થાય એના માટે અનેક પ્રકારની વિવિધ પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. તો ખરેખર આપના નેતૃત્વમાં ગુજરાતનો ખેડૂત ખૂબ આગળ પ્રગતિ કરશે, ગુજરાતનો ગરીબ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. અને ખરેખર સાહેબ, આપના આવા નિર્ણયોને હું આવકારું છું, બિરદાવું છું. સોની નમસ્કાર. ભારત માતા કી જય હિન્દ. આભાર માનનીય સાંસદ શ્રી. ગુજરાતની જનતાને પૂરતા પ્રમાણમાં અને નિયમિતપણે પાણી મળી રહે એ માટે સુદૃઢ માળખું ઊભું કરવાની પ્રશંસનીય કામગીરી રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગે કરી છે. આ જવાબદારી સુચારુ રૂપે નિભાવી રહેલા ગુજરાત રાજ્યના પાણી પુરવઠા, પશુપાલન તથા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને સાદર વિનંતી આપના ઉદ્બોધન માટે. નર્મદા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના બીજા તબક્કાના શુભારંભના પ્રસંગે અને અમારા પાણી પુરવઠા વિભાગના રૂપિયા 152.87 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાઓના ભૂમિપૂજન જેમના હસ્તે થવાનું છે. અને આગામી દિવસોમાં આ પૂર્વ પટ્ટીનો એક પણ જિલ્લો, એક પણ ગામડું પીવાના પાણીથી વંચિત ન રહે એની સતત ચિંતા કરતા રાજ્યના યશસ્વી માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ એવા જ હંમેશા જેમણે ખેડૂતોની કલ્યાણકારી યોજનાઓ, ખેડૂતોને પણ ઉર્જા આપવાનું કામ સતત કરતા રહ્યા છે. રાજ્યમાં ઉર્જા ક્ષેત્રે જેમણે જ્યોતિગ્રામ યોજના હોય, કિસાન સૂર્યોદય યોજના હોય કે વીજળીને લગતી અન્ય સમસ્યાઓ હોય એના માટે ઉર્જા પૂરી પાડતા એવા ઉર્જા મંત્રી, સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય સૌરભભાઈ અહીંયા હમણાં જ આપણને પોતાના મનની વાત, રાજ્ય સરકારની યોજનાઓની વાત આપણી વચ્ચે જેમણે મૂકી એવા ભરૂચ વિસ્તારના માનનીય સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા, એવા જ છોટાઉદેપુર વિસ્તારના માનનીય સાંસદ બેન શ્રી ગીતાબેન રાઠવા,
પૂર્વ મંત્રી આદરણીય શબ્દશરણભાઈ તડવી, આપણા જિલ્લાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અને ચેરમેન આદરણીય ભાઈ શ્રી ઘનશ્યામભાઈ પટેલ, ઉર્જા વિભાગના સૌ અધિકારી મિત્રો, જિલ્લાના કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારી મિત્રો, અમારા પાણી પુરવઠા વિભાગના સભ્ય સચિવ મયુર મહેતા, આદરણીય ભાઈ શ્રી હર્ષદભાઈ વસાવા, એમડી પીજીવીસીએલ યોગેશભાઈ અને ટીમના સૌ અધિકારી મિત્રો, પાણી પુરવઠાના મુખ્ય ઇજનેર, ડીજીવીસીએલના મુખ્ય ઇજનેર અને એમની સાથેના એમડી સૌ વડીલો, અધિકારીઓ મિત્રો, સાથે સંગઠનના સૌ તાલુકા જિલ્લાના સૌ હોદ્દેદાર ભાઈઓ અને બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, અને જે આવતા દિવસોમાં જેમને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળવાનો છે, પીવાના પાણી અંગેની સુવિધાઓનો લાભ મળવાનો છે, એવા લાભાન્વિત વિસ્તારના સૌ આ વિસ્તારના ભાઈઓ બહેનો અને સૌ સંગઠનના હોદ્દેદાર ભાઈઓ અને બહેનો, નર્મદા જિલ્લાના રૂપિયા 152.87 કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠા યોજના એના ખાતમુહૂર્ત પ્રસંગે જેમણે હંમેશા અમને પીવાના પાણી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જેમણે હંમેશા અમને બળ પૂરું પાડ્યું છે, એવા રાજ્યના યશસ્વી સતત કાર્યશીલ રહેતા માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીનો હું અમારા વિભાગ વતી હૃદયથી એમનો આભાર માનું છું. ખાસ કરીને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ, એમણે આદિવાસી પટ્ટી એટલે કે પૂર્વ પટ્ટીમાં વસતા અમારા આદિવાસી ભાઈ બહેનોને પણ પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે, એને પણ સરફેસ વોટર શુદ્ધ પીવાનું પૂરતું પાણી મળે એ માટે અનેકવિધ યોજનાઓ એમના સમયમાં મૂકેલી, જે આજે ધીમે ધીમે કાર્યરત થવા જઈ રહી છે. અને એના જ ભાગરૂપે આજે આપ સૌ જોઈ રહ્યા છો કે રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ, જેમણે નર્મદા વિસ્તાર એ જ્યાં પાણી અહીંથી રાજ્યના પશ્ચિમ અને ઉત્તર દિશા સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે, પણ આ વિસ્તારના લોકો ક્યાંક ને ક્યાંક પીવાના પાણીથી વંચિત ન રહે, મુશ્કેલી ન પડે અને સરફેસ સોર્સ આધારિત પીવાનું પાણી મળી રહે એ માટે સતત ચિંતા કરતા અને અમને માર્ગદર્શન પૂરું પાડતા એવા રાજ્યના મુખ્યમંત્રી કે જેમણે ક્યાંક નવા સોર્સ ઊભા કરવા, પીવાના પાણીની નવી યોજનાઓ કાર્યરત કરવી, જૂની યોજનાઓ હોય તો યોજનાઓ એને સુધારણાના કામ કરવા, નવા સોર્સની સાથે સાથે ગામની બાજુમાં ક્યાંક પીવા પાણી માટેના પૂરતા સ્ટોરેજ ન હોય એવા સ્ટોરેજ ઊભા કરીને ગામની અંદર રહેતો દરેક નાગરિકને ચોખ્ખું શુદ્ધ પીવાલાયક પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એના માટે છેવાડાના ગામડા સુધીની ચિંતા કરતા એવા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈનો હૃદયથી આભાર માનું છું. ખાસ કરીને જ્યારે અહીંથી જ સરદાર સરોવરના માધ્યમથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે અને એવા જ વિસ્તારમાં ક્યાંક જેને કહેવાય ઉનાળો આવે અને પથરાળ વિસ્તાર હોય, ખડકાળ વિસ્તાર હોય કે જ્યાં ડંકીઓ હેન્ડપંપના આધારિત રહેવું પડે, ક્યાંક મિની યોજનાઓના આધારિત રહેવું પડે, એવા વિસ્તારોને પણ પીવાનું પાણી મળી રહે અને એને જૂથ યોજનાઓના માધ્યમથી સરફેસ વોટર પીવાનું પાણી મળી રહે એવી આ યોજનાનો અમે અહીંથી શુભારંભ કરવા જઈ રહ્યા છીએ કે જેમનું હમણાં અહીંથી ખાતમુહૂર્ત થયું છે. એનું હું એક બે ટૂંકી એટલા માટે યાદી કરીશ કે આપણે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ આ બાબતે સાંભળવા છે. નર્મદા જિલ્લાના કરજણ ડાબા કાંઠા માટે રૂપિયા 72.66 કરોડની જૂથ યોજના ભાગ 1 જેનું આપણે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે. કરજણ ડાબા કાંઠા કેનાલથી જીતનગર ગામ પાસે ઇન્ટેક વેલ, આ ઇન્ટેક વેલથી 6.7 કિલોમીટરની ડીઆઈ પાઇપલાઇન નાખીને એના મારફતે ખામર ગામ પાસે ખામર મુખ્ય હેડવર્ક્સ થશે અને આ હેડવર્ક્સના માધ્યમથી એની બાજુમાં પાણીનો શુદ્ધિકરણ પ્લાન્ટ તૈયાર થઈને એના માધ્યમથી આ શુદ્ધ થયેલું પાણી, ફિલ્ટર થયેલું પાણી, આ પાણી આમલેથા, ધારીખેડા
રાનીપુરા ઘાટા ખાતે 4 સબ હેડવર્ક્સ સુધી પાઇપલાઇન મારફતે ત્યાં આ હેડવર્ક્સમાં પાણી પૂરું પાડવામાં આવશે. અને આ વિવિધ હેડવર્ક્સ એની સાથે ઊંચી ટાંકી, ભૂગર્ભ ટાંકી, સંપ, 40 કિલોમીટરની જેવી ડીઆઈ પાઇપલાઇન અને એની સાથે 273 કિલોમીટર જેટલી વિતરણ પાઇપલાઇન મારફતે આ નાંદોદ તાલુકાના 57 ગામો, 21 ફળિયા અને 3 નર્મદા વસાહતોને આ શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. આનું કામ 24 માસમાં પૂર્ણ કરીને લગભગ 69,000 વસ્તીને શુદ્ધ પીવાનું પાણી આ યોજનાથી મળતું થશે. કરજણ ડાબા કાંઠા માટે રૂપિયા 23.03 કરોડની યોજના ભાગ 2. કરજણ જળાશયમાં ડાભેરી ગામ પાસે ડેમમાં કૂવો થશે. કૂવાથી 8 કિલોમીટર ડીઆઈ પાઇપલાઇન એના મારફતે આમલી ગામ પાસે, આમલીની બાજુમાં આમલી મુખ્ય હેડવર્ક્સ બનશે. એની બાજુમાં જ શુદ્ધિકરણ પ્લાન્ટ બનશે. એની સાથેનું આ શુદ્ધ થયેલું પાણી છે એ મોજી, ઢોચડી, ચીખલી ગામે 3 સબ હેડ મારફતે વિવિધ હેડવર્ક્સ, ભૂગર્ભ ટાંપા, ઊંચી ટાંકીઓ એના માધ્યમથી 66 કિલોમીટર ડીઆઈ પાઇપલાઇન અને 8 કિલોમીટર વિતરણ પાઇપલાઇનના માધ્યમથી, જેમાં નાદોદ તાલુકાના 21 ગામોનો સમાવેશ થશે. સાથે આ કામ 18 માસમાં પૂર્ણ કરી લગભગ 14,000 જેટલી વસ્તીને આ પીવાનું પાણી મળતું થશે. ત્રીજી યોજના છે કરજણ જમણા કાંઠા માટે રૂપિયા 49.94 કરોડની જૂથ પાણી પુરવઠા યોજના. આ યોજના જીતગઢ ગામ પાસે કરજણ જમણા કાંઠા કેનાલમાંથી રો વોટર મેળવી, એટલે કાચું પાણી મેળવી 8 કિલોમીટરની ડીઆઈ પાઇપલાઇન જીતગઢ ગામ પાસે જીતગઢ મુખ્ય હેડવર્ક્સ બનશે. ત્યાં શુદ્ધિકરણ પ્લાન્ટ થશે. ત્યાંથી આ શુદ્ધ થયેલું પાણી છે તે કારંઠા, તોરણા, મુંદણ, જડવાણી, જુનવડ, બરખડી અને ઉમર વાજોશી 6 ગામ પાસે આવા સબ હેડવર્ક્સ બનશે. અને આ વિવિધ હેડવર્ક્સ મારફતે ભૂગર્ભ સંપ, ઊંચી ટાંકી, 62 કિલોમીટર જેટલી ડીઆઈ પાઇપલાઇન, 102 કિલોમીટર જેટલી વિતરણ પાઇપલાઇન એના માધ્યમથી નાંદોદ તાલુકાના 22 ગામ અને ગરુડેશ્વર તાલુકાના 10 ગામ, આમ 32 ગામ, 14 ફળિયા અને 1 નર્મદા વસાહતનું પાણી, શુદ્ધ પાણી મળતું થશે. આ કામ 18 માસમાં પૂર્ણ કરીને લગભગ 42,000 જેટલી વસ્તીને પીવાનું ચોખ્ખું અને શુદ્ધ પાણી મળતું થશે. આ ત્રણેય યોજના હેઠળના ગામો કે જે અત્યાર સુધી હેન્ડપંપના માધ્યમથી, ક્યાંક બોર, ક્યાંક કૂવો કે મિની સ્કીમના મારફતે જે પીવાનું પાણી મળતું, ઉનાળો આવતાની સાથે ત્યાં પાણી ઘણા બોર કે વગેરે સુકાઈ જતા, આમાંથી બહાર લાવવા માટે આ યોજના તૈયાર થતાં આ વિસ્તારના ગામડાઓને સરફેસ પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળતું થશે. ખાસ કરીને જ્યાં એક યોજના બની રહી છે અને એની સાથે જે ફળિયા કનેક્ટિવિટીની વાત છે, એમાં કોઠી યોજના ફળિયા કનેક્ટિવિટી નર્મદા મુખ્ય કેનાલથી કોઠી બ્રાન્ચ કેનાલ આધારિત રૂપિયા 44.48 કરોડના કામો હાલ આ પ્રગતિ હેઠળ છે. તેમાં ગરુડેશ્વર તાલુકાના 36 ગામો અને 22 ફળિયાઓ, 5 નર્મદા વસાહતને જોડતી રૂપિયા 7.24 કરોડની આ યોજના મંજૂર કરવામાં આવી છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ ટાંકી, 38 કિલોમીટર પાઇપલાઇન અને એના આનુષંગિક કામો કરીને આ કામ 6 માસમાં પૂર્ણ કરવામાં આવશે. અને જેમાં લગભગ 47,000 જેટલી વસ્તીનું પીવાનું પાણી મળતું થશે. આમ આ યોજનાઓ પૂર્ણ થતાં લગભગ જેને કહેવાય કે અત્યાર સુધી જે અનકવર્ડ ગામો હતા, જે સ્થાનિક સોર્સમાંથી પાણી મેળવતા અને ઉનાળો આવતા પીવાના પાણી માટે ક્યાંક ને ક્યાંક વલખા મારવા પડતા, દોડવું પડતું, જવું પડતું, એને બધાને જે વિસ્તારના ગામડાઓને સરફેસ વોટર પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી મળતું થશે. ખાસ કરીને હમણાં અહીંથી વાત થઈ તેમ જે પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે યોજનાઓ બનાવી છે, એ યોજનાઓ એને મરામત અને નિભાવણીના કામ માટે પણ રાજ્ય સરકારે ચિંતાઓ કરી છે કે જે જૂથ યોજના બની હોય અને ક્યાંક મરામત અને નિભાવણીના એના ઠેકેદારોને ક્યાંક અનાવડતને કારણે અથવા તો મેલી મુરાદને કારણે એ પીવાનું પાણી છેક સુધી પહોંચાડી શકતા ન હોય, એવા ઠેકેદારો માટે પણ અમે માપદંડ કડક કર્યા છે કે જ્યાં વિતરણની વ્યવસ્થા થતી હોય એવા ઠેકેદારોના માધ્યમથી એમને એ યોજનાને, જૂથ યોજનાને A-B-C ગ્રેડમાં વહેંચીને જે જગ્યાએ ઠેકેદારો કામ કરતા હોય, ઠેકેદારોના કામના માધ્યમથી જેના ગ્રેડ આપવામાં આવે એનું દરરોજ રિપોર્ટિંગ કરવામાં આવે. રિપોર્ટિંગની સાથે સાથે અમારા અધિકારીઓ એ રિપોર્ટિંગને મેળવીને એ જે ઠેકેદાર હોય એ ઠેકેદારને કઈ કક્ષામાં કેવા પ્રકારનું કામ આપવું અને કેવા પ્રકારનું કામ કરી શકે
અને જેને લીધે એ કામની અંદર અથવા તો યોજનાની અંદર કાર્યક્ષમતા આવે, એટલે ક્યાંય પાણી માટેની સમસ્યા ન રહે એના માટે સતત ચિંતા કરતા રહે છે. રાજ્યની અંદર લગભગ 7,000 જેટલા ફળિયાઓ છે, પરાઓ છે, એને જોડવા માટે રાજ્ય સરકારે 965 કરોડની જોગવાઈ કરી છે કે આવતા દિવસોમાં જે ગામડું હોય ગામડાને એની સાથે નજીકમાં કોઈ ફળિયું કે પરવું હોય તો પરાને જોડવા માટે થઈને પણ એ પરાના વિસ્તારના લોકો પણ પીવાના પાણીથી વંચિત ન રહે એના માટે પણ રાજ્ય સરકારે અલગથી જોગવાઈઓ કરી છે. આમ જિલ્લાઓની અંદર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર કે જે પીવાના પાણી માટેની ક્યાંક અનિયમિતતા થતી હોય એવા વિસ્તારોની અંદર પણ એને ધ્યાનમાં રાખીને એને આવતા દિવસોમાં વોટર મીટર મૂકીને ક્યાંક બલ્ક પાઇપલાઇન હોય, જૂથ યોજનાની પાઇપલાઇન હોય, એના ઉપર વોટર મીટર મૂકીને પાણીનું મેપિંગ થાય, ક્યાંય પાણીનો દુરુપયોગ ન થાય, પીવાનું પાણી છેલ્લાના ગામડાઓ સુધી પૂરતા પ્રમાણમાં અને સાથે સાથે જ્યારે જરૂરિયાત હોય પ્રમાણે મળી રહે એ માટેની આ મીટરિંગ પદ્ધતિ પણ આવતા દિવસોમાં પાણી પુરવઠા વિભાગ તરફથી અમે મૂકવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને પીવાના પાણી માટેની જે યોજનાઓ છે, યોજનાઓ કે જે અહીંથી અમને વાત થઈ જેમ ક્યાંક અનિયમિતતા જોવા મળે એ અનિયમિતતાને ખાળવા માટે થઈને આવતા દિવસોમાં જે ગત વિધાનસભાની બેઠક વખતે રાજ્ય સરકારે જે ડોમેસ્ટિક વોટર સપ્લાય એક્ટ પસાર કર્યો છે એ કાયદાને ધ્યાનમાં રાખીને ક્યાંય પીવાના પાણી માટે ચેડા થતા હોય, અનિયમિતતા થતી હોય, દુરુપયોગ થતો હોય એને રોકવા માટે એમાં દંડની અને સજાની જોગવાઈઓ કરી છે. આમ રાજ્ય સરકારના માધ્યમથી પાણી પુરવઠાના માધ્યમથી જે રીતે આગામી દિવસમાં પીવાના પાણી માટેના છેવાડાના લોકોને પીવાના પાણીની સમસ્યા ન રહે એ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે. સાથે સાથે હું એટલું ચોક્કસ કહીશ કે આ બધી યોજનાઓ સાકાર કરવામાં અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ અને આદરણીય નીતિનભાઈ કે જેમણે પીવાના પાણી માટે જ્યાં જ્યાં અમારે જરૂર પડી છે ત્યાં હંમેશા પાણી પુરવઠા વિભાગની પડખે ઊભા રહીને બળ પૂરું પાડ્યું છે. અને અમારા વિભાગ તરફથી ગામડાઓના પીવાના પાણીના છેવાડાના લોકોની ચિંતા કરીને પીવાનું પાણી શુદ્ધ, ચોખ્ખું અને સમયસર પૂરતા પ્રમાણમાં મળી રહે અને આગામી દિવસમાં જે સોર્સ આધારિત ક્યાંક સ્થાનિક સોર્સ આધારિત હોય છે એમાંથી પીવાનું પાણી ન હોય એવું મળતું હોય, જેને કારણે શારીરિક ક્યાંક નાના મોટા રોગ થતા હોય એની બહાર લાવવા માટેનું કામ અમારો પાણી પુરવઠા વિભાગ પૂરતા પ્રમાણમાં ચોખ્ખું, શુદ્ધ અને સરફેસ વોટર પૂરું પાડવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે. આજના પ્રસંગે ફરી આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. સાથે સાથે માનનીય મુખ્યમંત્રી અમારા પાણી પુરવઠા વિભાગના ખાતમુહૂર્તમાં પણ ઉપસ્થિત રહ્યા એટલે હૃદયથી હું એમનો પણ આભાર માનું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી શ્રી આપના પ્રેરક ઉદ્બોધન માટે. ગુજરાતના છેવાડાના ગામો સુધી વીજળી તથા કુદરતી ગેસ અસ્ખલિત રીતે અને કિફાયતી દરે મળી રહે એ માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા ઉર્જા વિભાગે કરી છે. ઉર્જા શક્તિ ક્ષેત્રે સમગ્ર દેશમાં ગુજરાતનું નામ રોશન કરવામાં જેમની ચાવીરૂપ ભૂમિકા રહી છે એવા ગુજરાત રાજ્યના માનનીય ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ પટેલને સાદર આમંત્રિત કરીએ છીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. ભારત માતા કી. ઉર્જા વિભાગ અને પાણી પુરવઠા વિભાગના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજી, પાણી પુરવઠા મંત્રી અને અમારા સાથી પાણીદાર મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળિયાજી, લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાજી, છોટાઉદેપુરના સાંસદ માનનીય શ્રી ગીતાબેન, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, માજી મંત્રી શ્રી શબ્દશરણભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ, નગરપાલિકાના પ્રમુખશ્રી, મંચ ઉપર બેઠેલા સૌ અધિકારીશ્રીઓ, આજુબાજુ ગામડામાંથી પધારેલા ખેડૂત ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, છેલ્લા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ગામડાઓ હોય કે શહેરો હોય ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને દેશની અંદર ગુજરાતે નામના મેળવી છે. પીવાનું પાણી પહોંચાડવાનું હોય કે વીજળી પહોંચાડવાની હોય, આ એકમાત્ર રાજ્ય છે કે છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડી છે. વિકાસની અંદર ઉર્જાનો ખૂબ મોટો ભાગ હોતો હોય છે અને દરેક સ્થળે ગામડું હોય કે શહેર હોય ગુણવત્તાવાળી વીજળી
આ સરકારે પહોંચાડી છે. આજે અહીંયા ખેડૂત ભાઈઓ બહેનો બેઠા છે. મારે આપને થોડી માહિતી આપી છે. મિત્રો, ખેડૂતોને જોઈએ શું? વીજળી જોઈએ, ગુણવત્તાવાળી વીજળી જોઈએ, વ્યાજબી ભાવે વીજળી જોઈએ. આના સિવાય કોઈ એમની અપેક્ષા હોતી નથી. અને આ અપેક્ષા જો કોઈએ પૂરી કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. વર્ષોથી અહીંયા બેઠેલા લોકોએ ખોબલે ને ખોબલે કોંગ્રેસને મત આપ્યા છે. 1960માં ગુજરાત સરકારની સ્થાપના થઈ અને રાજ્યની સ્થાપના થઈ ત્યારથી આ બધા આદિવાસી ભાઈઓ બહેનોએ 42 વર્ષ સુધી કોંગ્રેસને મત આપ્યા. પણ મારે આજે આપને એ પૂછવું છે કે કોંગ્રેસે આપને આપ્યું શું? આ જિલ્લાને શું આપ્યું? તિલકવાડા તાલુકાને શું આપ્યું? મિત્રો, આપને જાણીને આશ્ચર્ય થશે કે 42 વર્ષના શાસનમાં નર્મદા જિલ્લામાં ખેડૂતોને માત્ર 436 કનેક્શન આ કોંગ્રેસી સરકારે આપ્યા. કેટલા? 436. એટલે દર વર્ષે કેટલા કનેક્શન થયા? આપ ગણી લો. અને તિલકવાડા તાલુકાના ખેડૂતોને 42 વર્ષમાં માત્ર 55 કનેક્શન આપ્યા. એટલે દર વર્ષે એક. આ ન્યાય કોંગ્રેસ વાળાએ આપના ઉપર કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી આદિવાસી હોવા છતાં તમને ન્યાય ના આપી શકી. અને ન્યાય આપ્યો હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ કે આદરણીય વિજયભાઈ આદિવાસી ભાઈઓ અને બહેનોની ચિંતા કરી છે. મિત્રો, 436ની સામે અમે 18 વર્ષમાં 13,607 કનેક્શન આપ્યા છે. અને તિલકવાડાના 42 વર્ષના 55ની સામે અમે 1,513 કનેક્શન આપ્યા છે. આજે મારે ગૌરવ સાથે કહેવું છે કે 2018ના એક બી કનેક્શન બાકી નથી, 2019નું એક બી કનેક્શન બાકી નથી અને 2020ના 150 કનેક્શન બાકી છે, જે તમને તાત્કાલિક મળી જશે. આ ન્યાય આદિવાસી ભાઈઓને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. મિત્રો, આવી જ રીતે જોઈએ શું? ગુણવત્તાવાળી વીજળી માટે સબસ્ટેશન જોઈએ. સબસ્ટેશન ના હોય તો કંઈ જ ના થાય. 42 વર્ષના શાસનની અંદર નર્મદા જિલ્લાને માત્ર 6 સબસ્ટેશન આ કોંગ્રેસની સરકારે આપ્યા હતા. માત્ર 6. અને 42 વર્ષની અંદર તિલકવાડાની અંદર માત્ર 1 સબસ્ટેશન આપ્યું હતું. 1. આ ન્યાય કહેવાય? અમે 3 બીજા આપ્યા. અને નર્મદાની અંદર 14 નવા સબસ્ટેશનો અમે આપ્યા. અને આખા આદિવાસી પટ્ટાની અંદર નક્કી કર્યું છે કે લાંબી લાંબી લાઈનો જેટલી હોય એટલી ટૂંકી કરી નાખવી, ફીડર બાયફર્કેશન કરવા, જેટલા બને એટલા ફીડરો નાના કરવા, અંતર ઓછું કરવું અને ખેડૂતોને ગુણવત્તાવાળી વીજળી આપી. અમે આવક જોયું નથી, પરંતુ સુવિધા જોઈ છે. અને વીજળીના કનેક્શનો પાછળ 1,60,000 જેવો ખર્ચો થાય છે. અમે 10,000થી ઓછા લઈએ છીએ અને 1.5 લાખ રૂપિયાની સબસિડી આપીએ છીએ. વર્ષે 1,800 કરોડ રૂપિયાની સબસિડી ખેડૂતોને કનેક્શનોમાં આપીએ છીએ. વીજળીના ભાવો તમને કોઈને યાદ છે? વીજળીના ભાવ વધાર્યા ક્યારે? કોઈને યાદ નથી. કારણ કે વધારે જ નથી ભાઈ. 60 પૈસા યુનિટ. વર્ષે 7,500 કરોડની આ વર્ષે સબસિડી થવાની છે. ગમે તેટલા ભાવ વધે, રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી નક્કી કર્યું છે 1 બી રૂપિયો ખેડૂતોને ભારણ આપવાનું નથી.
રાજ્ય સરકાર તમારા વતી ચૂકવશે અને 7,500 કરોડ આ વર્ષે રાજ્ય સરકાર ખેડૂત વતી અમને ગુજ્જીવીને ચૂકવવાની છે. કોઈ બી વિષય લો, ખેડૂતોના હિતમાં જ સરકાર ચિંતા કરતી હોય છે. ગુજરાત 24 કલાક જ્યોતિગ્રામ આપ્યું, પહેલું રાજ્ય બન્યું. આજે ગામડાઓમાં તફાવત આવી ગયો છે, વિકાસ દેખાય છે. શિક્ષણ હોય, આરોગ્ય હોય, સુવિધા મળતી થઈ ગઈ છે, વ્યવસાય સુધરી ગયા અને દેશમાં એકમાત્ર રાજ્ય ગુજરાત બન્યું કે જેણે 24 કલાક લાઇટની શરૂઆત કરી. 18,000 ગામડા, એક ગામડાથી બીજા ગામડાનું 5 કિલોમીટરનું અંતર ગણો, 1 લાખ કિલોમીટરની નવી લાઈનો, 20 લાખ થાંભલા આપી, 1,000 દિવસમાં આપણે જ્યોતિગ્રામ યોજના આપી છે. અને એવી જ રીતે આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દિવસે આપવાની વીજળી નક્કી કર્યું છે અને દિવસે વીજળીનો શુભારંભ કર્યો છે. અને ખેડૂત ભાઈઓને ખબર છે કેટલો લાભ થવાનો છે. રાતના ઉજાગરા બંધ અને આજે આ વિસ્તારની અંદર આ ગામડાને દિવસે વીજળી આપવાનું શુભારંભ કર્યું છે. અને આવતા 3 વર્ષની અંદર 3,500 કરોડ રૂપિયાના ખર્ચે નવી લાઈનો, નવી સબસ્ટેશનો ઊભા કરી અને અમે દિવસે વીજળી આપવાનું કામ પૂર્ણ કરવાના છે. તો મિત્રો, શુભ શરૂઆત થઈ ગઈ છે. મારે તાલુકાના અને જિલ્લાના બીજા ગામડાઓના ખેડૂતોને એટલું જ કહેવું છે કે આપને બી ટૂંક સમયની અંદર બધા જ ગામડાઓને દિવસે વીજળી આપવાનું કામ પૂર્ણ થવાનું છે. એટલે આ શરૂઆત છે, પણ બને એટલું જલ્દી નર્મદા જિલ્લાનું કામ આપણે પૂર્ણ કરીશું અને ખેડૂતોને લાભ આપશું. આભાર, ધન્યવાદજી. આભાર માનનીય ઉર્જા મંત્રી શ્રી, આપના ઉર્જાવાન ઉદ્બોધન માટે. જળ શક્તિ હોય કે જનશક્તિ, જ્ઞાન શક્તિ હોય કે ઉર્જા શક્તિ, રક્ષા શક્તિ હોય કે કૃષિ શક્તિ, ગુજરાત એ વિકાસનો પર્યાય છે. સૌર ઉર્જા થકી સમૃદ્ધિનો સૂર્યોદય લાવનાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવ્યું છે. આવો તાળીઓના હર્ષનાદથી આવકારીએ માનનીય મુખ્યમંત્રી શ્રીને આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે. મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના ઉર્જા મંત્રી માન્ય શ્રી સૌરભભાઈ પટેલ, પાણી પુરવઠા મંત્રી માન્ય કુંવરજીભાઈ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્ય મનસુખભાઈ, માન્ય ગીતાબેન, નર્મદા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ, પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણભાઈ, નગરપાલિકાના પ્રમુખ જિગીસાબેન, જીયુવીએનએલના ચેરમેન એમડી સામીનાબેન, ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી, પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ શ્રી મયુર મહેતા, ઉપસ્થિત સૌ વાલા ભાઈઓ અને બહેનો, આજે માં નર્મદાના ખોળે તિલકવાડામાં વિકાસનું તિલક કરવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. આ એક કાર્યક્રમ એવો બન્યો છે કે જે ખેડૂતની અપેક્ષા, ખેડૂતને જોઈશું એને વીજળી અને પાણી મળે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત એના બાવડામાં છે, એ સરકાર સ્પષ્ટ માને છે. એટલું ધાન પેદા કરે કે આખી દુનિયાની ભૂખ ભાંગી શકે. મારા ગુજરાતના ખેડૂતો માટે પાણી અને વીજળી એ અતિ મહત્વની વસ્તુ છે. અને આજે બંને વસ્તુના
મહત્વકાંક્ષી બંને યોજનાઓ કિસાન સૂર્યોદય યોજના અને ઘરે ઘરે નલ સે જલ, આ બંને યોજનાઓનો ખાતમુહૂર્ત અને શુભારંભ આ એક મંચ ઉપરથી થઈ રહ્યો છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે, આનંદની પણ વાત છે. કિસાન સૂર્યોદય યોજના વર્ષોથી ખેડૂત જંગતો હતો. જે રીતે સૌરભભાઈએ વાત કરી, અગાઉ કોંગ્રેસના શાસનમાં ન વીજળીના ઠેકાણા, ન પાણીના ઠેકાણા, ન રસ્તાના ઠેકાણા, રમણ ભમણ હતું બધું. કારણ કે પ્રજાથી કોંગ્રેસ વિમુખ થઈ ગઈ હતી. પ્રજા શું ઈચ્છે છે, પ્રજાની શું આશા છે, શું અપેક્ષા છે, શું સપનાઓ છે, એને ભૂલીને ફક્ત વ્યક્તિગત સત્તા માણવા અને ભ્રષ્ટાચારમાં રચી પછી રેચી કોંગ્રેસ આ બધી વાતો ભૂલીને લોકોની સુવિધાઓનો કદી વિચાર કર્યો નહીં. અગાઉ કોંગ્રેસના રાજમાં ખેતરોમાં તો ઠીક, પણ ગામડાઓમાં ઘરમાં પણ લાઈટ મળતી નહોતી દરરોજ. કોંગ્રેસના રાજમાં એમ કહેવાતું કે લંગડી વીજળી છે. પેલા તો આ વાત સાંભળીને આપણે નવાઈ લાગે, આડી વીજળી લંગડી હોય? પણ લંગડી વીજળી, હાલતા ટ્રાન્સફોર્મરો બળી જાય, પૂરતો પાવર સપ્લાય હોય ને લોડ શેડિંગ હોય, પાવર ડેફિસિટ હોય, મહિનાઓ સુધી ટ્રાન્સફોર્મર બદલાય નહીં, ફીડરોમાં ફોલ્ટ હોય અને ખેડૂત પોતે બિચારો મૂંઝાય. એનો ઊભો પાક, એનો મોલ પાણી પાઈ ન શકે, કારણ કે વીજળી હોય નહીં, મોટર ચાલે નહીં, અને એ પાક મુરઝાઈ જાય. કોળિયો મોઢા સુધી આવ્યો હોય અને જૂટવ્યા જાય. આવી સ્થિતિ ખેડૂતોની હતી. પણ નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા, ગામડાઓમાં 24 કલાક વીજળીનો પહેલો કાર્યક્રમ એમને જ્યોતિગ્રામ યોજનાથી શરૂ કર્યો અને દેશમાં પહેલું રાજ્ય ગુજરાત એવું બન્યું કે જેને 100% ગામડાઓમાં 3 ફેઝ જ્યોતિગ્રામ યોજનાથી લાઈટ આપી. અને હવે 8 કલાક વીજળી નિયમિત ખેડૂતોને ગુજરાતની સરકાર આપી રહી છે. ખેડૂતો 8 કલાક વીજળી માગવા માટે, ટેકાના ભાવથી ખરીદી કરવા માટે, પાક વીમો એને પ્રાપ્ત થાય એટલા માટે આંદોલન કરીને ગાંધીનગર આવ્યા હતા. કોંગ્રેસના રાજમાં કોંગ્રેસની સરકારોએ ખેડૂતોને ગોળીઓથી ધરબી દીધા હતા. આજે પણ ખેડૂતોની શહીદ ખેડૂતોની ખાંભીઓ ગુજરાતમાં ઊભી છે. કોંગ્રેસને ખેડૂત માટે બોલવાનો કોઈ અધિકાર નથી. કોંગ્રેસના રાજમાં ખેડૂતોના આત્મહત્યાના બનાવો એ આપણે સૌએ જોયા છે. આદિવાસીઓના નામે મતો લઈને સરકારો બનાવી, પણ આદિવાસીઓના કલ્યાણની કદી ચર્ચા પણ ન થઈ, કદી ઉદ્ધાર પણ ન થયો. સૌરભભાઈ આંકડાઓ આપ્યા છે એટલે હું પડતો નથી, પરંતુ નરેન્દ્રભાઈ વનબંધુ યોજના અંતર્ગત આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ સુધી દરેક ગામમાં રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ, આરોગ્ય કેન્દ્રો, શિક્ષણ, સ્કૂલો, કોલેજો અબજો રૂપિયાના ખર્ચે નરેન્દ્રભાઈએ શરૂ કર્યું. ત્યારથી આદિવાસી વિસ્તારોમાં પણ એક સુખનો સૂરજ ઊભો થયો. ભાઈઓ બહેનો, ખેડૂતો બિચારા, કારણ કે 8-8 કલાક વીજળી આપવી પડે, 8 તેરી 24 કલાક થાય, રાત્રે વારો આવે, ખેડૂતે રાત આખો ઉજાગરો કરવો પડે. મનસુખભાઈએ કીધું એમ સાપ કરડે, વીછી કરડે, દીપડાઓ હુમલા કરે, જાન જોખમમાં હોય, ઘરે બધાને ચિંતા હોય કે રાત્રે પાણી વાળવા ગયો છે, સવારે હેમખેમ પાછો આવે તો સારું. અને એટલા માટે સરકારે નક્કી કર્યું
આ સરકાર ખેડૂતોની સરકાર છે, ગામડાઓની સરકાર છે, પીડિત શોષિત ગરીબોની સરકાર છે. અને એટલા માટે સરકારે નક્કી કર્યું 3500 કરોડના ખર્ચે દરેક ખેડૂતને દિવસે વીજળી મળે, દિવસે કામ, રાત્રે વિશ્રામ. પ્રકૃતિનો પણ નિયમ છે કે માણસ દિવસભર કામ કરે, રાત્રે આરામ જરૂરી છે, તો જ બીજે દિવસે નવો ઉત્સાહ ઉમંગથી માણસ કામ કરી શકે. અને એટલા માટે વિશ્રામ પણ જરૂરી છે. એટલે દિવસે લાઇટ, દિવસે કામ, રાત્રે વિશ્રામ. ખેડૂતોને પણ દિવસે લાઇટ મળે. આ યોજનાનો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આપણે ઓક્ટોબરમાં શરૂ કર્યું. 1055 ગામડાઓને એ દિવસે સ્વિચ દબાવીને એમને દિવસે લાઇટ આપી. બીજા તબક્કામાં આ જાન્યુઆરી 20 સુધીમાં ગુજરાતમાં ટોટલ 4000 ગામડાઓને દિવસે લાઇટ મળશે. અને 2022ના અંત સુધીમાં 18,000 ગામડામાં કિસાન સૂર્યોદય યોજનાનો સૂર્યોદય થશે. બધાને દિવસે લાઇટ મળશે. ખેડૂતો દિવસે કામ કરે, રાત્રે આરામ કરે, વિશ્રામ કરે. એ સૂત્રને આપણે સાકાર બનાવવા જઈ રહ્યા છે. ભાઈઓ બહેનો, ખેડૂતોને ટેકાના ભાવની ખરીદી હોય, પાક વીમાની વાતો હોય, ખેડૂતોને પૂરતું પાણીને વીજળી મળે એની ચિંતા રાજ્યની સરકારે કરી છે, નરેન્દ્રભાઈએ કરી છે. દરેકના ખાતામાં 6,000 રૂપિયા દર વર્ષે ખેડૂતને મળે. વચેટિયાઓ હોય નહીં, સીધા રૂપિયા પહોંચે. એ કિસાન સન્માન નિધિ નરેન્દ્રભાઈએ ચાલુ કરી છે. ખેડૂત જગતનો તાત, રૂવે દિન રાત. હવે કોંગ્રેસના રાજ્યનું સૂત્ર હતું, હવે ખેડૂત એની આવક બમણી થાય, ખેડૂત સમૃદ્ધ બને. હર હાથ કો કામ, હર ખેત કો પાણી. ખેડૂત સુખી તો ગામડું સુખી, ગામડું સુખી તો શહેરો સુખી થશે, પૈસા શહેરમાં આવશે. અને એ રીતે દેશની ઉન્નતિ અને આખો દેશ સમૃદ્ધ અને સુખી બનશે. આ મંત્રને લઈને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. નરેન્દ્રભાઈએ લોકોની પ્રાથમિક જરૂરિયાતો ઉપર પહેલા ધ્યાન આપ્યું છે. કોંગ્રેસે પૈસાવાળાઓ અને ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું હતું. નરેન્દ્રભાઈએ પ્રાથમિક જરૂરિયાત, ગરીબ મધ્યમ વર્ગના લોકો ઉપર ધ્યાન આપ્યું. એમને યોજના બનાવી કે ઘેર ઘેર શૌચાલય, બધાની ઘરે શૌચાલય પહોંચાડી દીધા. કરોડો શૌચાલય બનાવ્યા. કોંગ્રેસે શૌચાલયો પણ બનાવ્યા નહોતા. નરેન્દ્રભાઈએ દરેક ઘરમાં, ભારતમાં સૌભાગ્ય યોજના અંતર્ગત દરેકના ઘરમાં વીજળી. આજે દેશમાં દરેકના ઘરમાં વીજળી પહોંચી ગઈ છે. અંધારાઓને ઉલેચા છે. અંધારાઓને દૂર કરીને દિયા જલાવ્યા છે. કે છે ને, દિયા જલાવ. જ્યાં અંધારું છે ત્યાં દીપક જલાવવા છે આપણે. અને સૌભાગ્ય યોજના અંતર્ગત આજે બધે વીજળી પહોંચાડી. દરેકને પોતાનું ઘર, પાકું મકાન, માથે છત. આજે કરોડો મકાન દેશમાં ગરીબો માટે નરેન્દ્રભાઈએ બનાવ્યા. હવે દરેકને ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી મળે એ યોજના આપણે ચાલુ કરી છે. અત્યાર સુધી આદિવાસી વિસ્તારમાં મારી બહેનો હેન્ડપંપ સિંચીને એના બાવડા રહી ગયા છે. જમીનનું પાણી પીને લોકોને પથરીના દર્દો થયા છે. ક્ષારયુક્ત પાણી, પથરીઓના દર્દ પેટમાં થયા. ફ્લોરાઇડ વાળા પાણી પીને લોકોને હાથી પગા થયા. દાંત પીડા થઈ જાય, માણસ વહેલો બુઢો થઈ જાય, ગરડો થઈ જાય. રાત્રે દોયડું બાંધ્યું હોય, સવારે દોયડું પકડીને જ ઊભું થવું પડે. આ પીવાના ગંદા પાણીને કારણે આજ દિવસ સુધી આરોગ્ય સાથે ચેડા થયા છે. અને હવે સરકારે નક્કી કર્યું છે કે બધાને સરફેજ ફિલ્ટર, નળથી પાણી મળે, ફિલ્ટર વોટર, શુદ્ધ પાણી મળે. નલ સે જલ પ્રત્યેક ઘરમાં પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે.
નરેન્દ્રભાઈએ દેશમાં 2024 સુધીમાં પ્રત્યેક ઘરમાં નળથી જલની વાત કરી છે. આપણે 2022ના અંત પહેલા ગુજરાતમાં 100% ઘરોમાં નળથી જળ પાણી પહોંચાડીને બધાને શુદ્ધ પીવાનું પાણી મળે એ કાર્યક્રમને હાથમાં લીધો છે. આજે 153 કરોડના ખર્ચે નર્મદાના પાણીના પ્રશ્નો સોલ્વ કરવા સરકારે કામનો આરંભ કર્યો છે. અમે કહીએ છીએ કે જેના ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એના લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. એનો અર્થ એ છે કે કોંગ્રેસના શાસનમાં ખાલી ખાતમુહૂર્ત તો થતા હતા. એનું ઉત્તમ ઉદાહરણ નર્મદા ડેમ હતો. 50 વર્ષ પહેલા ખાતમુહૂર્ત કર્યું હતું. ડેમ પૂરો નહોતો કર્યો. ડેમ તો નરેન્દ્રભાઈએ પૂરો કર્યો. અમે પહેલા યોજના બનાવીએ છીએ. એ યોજનાનો સર્વે કરાવીને યોજનાનો તાંત્રિક મંજૂરી આપીએ છીએ. ત્યાર પછી નાણાકીય જોગવાઈ કરીએ છીએ. ત્યાર પછી ટેન્ડર બહાર પાડીએ છીએ. એજન્સી ફિક્સ થઈ જાય, કામ તરત ચાલુ થાય ત્યારે શિલાન્યાસ કરીએ છીએ. આજે આ 155 કરોડ આશરે એના ખાતમુહૂર્ત થયા છે. કામ આજથી શરૂ થશે અને સમય મર્યાદામાં ગુણવત્તાયુક્ત કામ કરાવીને લોકોને સમયસર યોજનાનો લાભ મળે એ ભારતીય જનતા પાર્ટી ખાતમુહૂર્ત પણ કરે છે અને ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીના લોકો કરે છે. આ આખી યોજનાઓ નર્મદાના છેવાડાના ગામડાના માણસ સુધી પહોંચાડીને આપણે શુદ્ધ બધાને પીવાનું પાણી મળી રહે એ યોજનાનો પણ શુભારંભ કરીએ છીએ. આજનો દિવસે નર્મદા જિલ્લાના બધા લોકોને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને કોવિડના બધા પ્રોટોકોલનો SOPનો માન આપીને આ સુંદર કાર્યક્રમ કર્યો છે. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપું છું. સૌનો આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે. આજે નર્મદા જિલ્લાના ધરતીપુત્રોને એક એવી ભેટ મળી છે જેનાથી તેમના જીવનમાં સુખના અજવાળા પથરાશે તથા પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ થકી નર્મદા જિલ્લાની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થશે. ફરી એક વખત અહીંયા નર્મદાના તિલકવાડા ગામમાં પધારી ધરતીપુત્રોને અને સમગ્ર નર્મદા જિલ્લાને ઘણી બધી વિકાસ કાર્યોની ભેટ આપવા બદલ ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. સાથે જ આભાર માનીએ છીએ માનનીય ઉર્જા મંત્રી શ્રી, માનનીય પાણી પુરવઠા મંત્રી શ્રી તથા માનનીય સાંસદશ્રીઓ અને ઉપસ્થિત સૌ મહાનુભાવોનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. સમગ્ર ગુજરાતના કલ્યાણ માટે